નમસ્કાર મિત્રો, આજે તમને પવિત્ર શ્રાવણ માસના સોમવારનો મહિમા સમજાવતી એક દીકરી અને તેના ભાઈની ખૂબ જ કરુણ કહાની સાંભળવા મળવાની છે. મિત્રો, આ કહાની ખૂબ જ હૃદયદ્વારક અને જ્ઞાનવર્ધક છે. આ કહાનીમાંથી તમને ઘણું શીખવા મળશે, તેથી કહાનીને અંત સુધી જરૂર સાંભળજો. મિત્રો, કહાની શરૂ કરીએ અને તમે આ વિડીયોમાં ખોવાઈ જાઓ તે પહેલા જો તમે તમારી આ ચેનલ પહેલીવાર આવ્યા છો તો તમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કહાની સારી લાગે તો વિડીયો લાઈક અને શેર પણ કરી દેજો. મિત્રો, જો તમે પણ ભગવાન ભોલેનાથને સાચા દિલથી માનતા હોય તો કમેન્ટમાં સાચી ભક્તિ સાથે હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. હું ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરું છું કે હે ભોલેનાથ, જે કોઈ પણ ભક્ત આ વિડીયો સંપૂર્ણ જુએ અને કમેન્ટમાં સારી ભક્તિ સાથે હર હર મહાદેવ લખે, તેનું ઘર અને પરિવાર સુખ શાંતિ અને ઐશ્વર્યથી ભરાઈ જાય અને તમારા આશીર્વાદ સદાય વરસતા રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. એક ગામમાં એક ગોવાળ તેની પત્ની અને બાળકો સાથે રહેતો હતો. તેમણે એક પુત્ર અને એક પુત્રી હતા. તે ગોવાળ હતો, તેથી તેની પાસે ઘણી ગાયો અને વાછડાઓ હતા. તે ગાયો ચરાવવા જતો હતો અને તેનું દૂધ, દહીં અને ઘી વેચીને પરિવારનું ભરણ પોષણ કરતો હતો. તે ગોવાળ જે કમાતો હતો તેમાંથી તેની પત્ની સંતુષ્ટ હતી. આવી પરિસ્થિતિમાં ગોવાળની પત્ની તેમના બાળકોનો ખૂબ જ સારી રીતે ઉછેર કરતી હતી. એક દિવસ તેની પત્ની ખૂબ જ બીમાર પડી ગઈ અને મૃત્યુ પામી. હવે તેના 2 બાળકોની જવાબદારી ગોવાળ પર આવી ગઈ. એવું કહેવાય છે કે જો પિતા મૃત્યુ પામે તો માતા તેની બાળકી યોગ્ય સંભાળ રાખે છે, પરંતુ એક માના મૃત્યુ બાદ પિતા આ રીતે બાળકોની સંભાળ રાખી શકતો નથી. તે ગોવાળ પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો. જો તે ગાયો ચરાવવા જતો તો તે તેના બાળકો માટે ભોજન બનાવી શકતો ન હતો. બાળકો હજી નાના હતા. દીકરી 10-12 વર્ષની અને દીકરો 8-9 વર્ષનો હતો. થોડો સમય આ રીતે પસાર થયો. પછી ગોવાળે તેના બાળકોને સારી રીતે ઉછેર થાય તે માટે બીજી વાર લગ્ન કર્યા. ગોવાળની બીજી પત્ની ઘરે આવી. તેને ગોવાળના બાળકો બિલકુલ પસંદ ન હતા. હવે ગોવાળ પણ તેની બીજી પત્ની સાથે સુખેથી રહેવા લાગ્યો. હવે ગોવાળ તેની બીજી પત્નીની પણ બધી વાત માનતો હતો. ધીમે ધીમે સમય પસાર થાય છે અને બાળકો મોટા થાય છે. છોકરો 12 વર્ષનો થઈ ગયો. તેની બીજી માતાને છોકરો બિલકુલ પસંદ ન હતો. એકવાર તેણે તેના પતિને કહ્યું કે તે ગાય અને વાછડા ચરાવવા જાય છે. હવે છોકરો મોટો થઈ ગયો. હવેથી આ છોકરો ગાય અને વાછડા ચરાવવા જશે. પછી એ બિચારો છોકરો રોજ સવારે ગાયો અને વાછડા ચરાવવા જંગલમાં જતો અને સાંજે પાછો ફરતો. અહીં છોકરી પણ મોટી થઈ ગઈ હતી. તે ઘરમાં બધું કામ કરતી, રસોઈ બનાવતી. તે પોતાના હાથે પોતાના ભાઈને ખવડાવતી. તે છોકરી ભગવાન શિવને પરમ ભક્ત હતી. તે દરરોજ ભગવાન શિવની પૂજા કરતી હતી. બંને ભાઈ બહેન એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા. બંને એકબીજા સાથે વાતો કરતા કે ખબર નહીં કે આપણા પિતાજીએ શું થઈ ગયું છે. તે આપણું સહેજ પણ ધ્યાન નથી રાખતા. જ્યારથી આપણી માનું મૃત્યુ થયું ત્યારથી આપણા દુઃખના દિવસો આવી ગયા છે. પછી બહેન તેના ભાઈને સમજાવે છે કે તું જરાય ચિંતા ના કર, તારી મોટી બહેન છે ને. આમ કહીને તેના ભાઈને સાત્વકતા આપે છે. ત્યારે ભાઈ કહે છે, બહેન, મને માની ખૂબ જ યાદ આવે છે. જો આજે આપણી માં જીવતી હોત તો તે આપણને કેટલો પ્રેમથી ખવડાવત. બંને ભાઈ બહેન પોતાની માને યાદ કરીને રડવા લાગ્યા. દિવસો આમ જ પસાર થતા ગયા. એક દિવસ છોકરો ગાયો ચરાવવા જંગલમાં ગયો. છોકરાને જંગલમાં સિંહ મળ્યો. તેથી છોકરો ગભરાઈને દોડીને ઝાડ પર ચડી ગયો. તેણે સિંહને કહ્યું, સિંહ ભાઈ, તમે મને કેમ ખાવા માંગો છો? ત્યારે સિંહે કહ્યું, ભાઈ, મને બહુ ભૂખ લાગી છે. જો તું ઈચ્છતો હોય કે હું તને ના ખાઉં તો મને એક ગાય અથવા વાછરડું આપી દે, જેથી મારી ભૂખ સંતોષવા માટે હું ખાઈ શકું. છોકરાએ કહ્યું, ભાઈ, હું મારી બહેનનો એકમાત્ર ધારક છું. જો તમે મને મારી નાખશો તો મારી બહેન રડી રડીને મરી જશે. મારા પિતા અને સાવકી માતા છે.
જેઓ અમને બંનેને ખૂબ જ ત્રાસ આપે છે. હું મારી બહેનને આશા તોડવા નથી દઉં, નહીં માંગુ. જો તમે આ ગાય અને વાછડાને ખાવા માંગવા હોય તો મારે મારા માતા પિતાને પૂછવું પડે. ત્યારે સિંહ કહે, ઠીક છે, તું તારા માતા પિતાને પૂછીને કાલે આવજો. પછી છોકરો સાંજે તેના ઘરે ગયો અને તેના પિતાએ કહ્યું, પિતાજી, આજે મને જંગલમાં સિંહ જોવા મળ્યો. હજુ તો વાતચીત પૂરી પણ નહોતી થઈ અને તેના પિતાએ તેને 2 જોરદાર થપ્પડ મારી દીધા. અને ત્યારે તે છોકરો રડવા લાગ્યો. રડતા રડતા તેને કહ્યું, પિતાજી, મારે તમને કંઈક કહેવું છે, તમે મારી વાત તો સાંભળો. જેમ તેમ કરીને છોકરાએ તેના પિતાને આખી વાત કહી કે ગઈકાલે તેને જંગલમાં સિંહ મળ્યો હતો. તે તેને અથવા તો આ ગાયને વાછડા ખાવા માંગતો હતો. તેની સાવકીમાં આ બધું સાંભળી રહી હતી. તેને કહ્યું કે ગાય અને વાછડાની સંખ્યા ઓછી થવી જોઈએ નહીં. ખબર છે તને તે કેટલી કિંમતી છે? તેમના દૂધ પર આપણું ઘર ચાલે છે, અને એમ પણ તું નહીં રહું તો તમારું કાંઈ બગડતું નથી, એટલે કે જ સારું રહેશે. સિંહ તને જ ખાઈ જાય. હવે તે બિચારો દુઃખી મન સાથે તેની બહેન પાસે ગયો. તેની બહેનને તેને ભોજન ખવડાવ્યું અને પૂછ્યું કે તું આટલો ઉદાસ કેમ? પછી છોકરાએ આખી વાત તેને બહેનને કહી. ત્યારે તેને બહેનને તેને સમજાવવા લાગી કે ભાઈ, તું મારા જીવનો સહારો છે. હું તારા વિના જીવવાનું વિચારી પણ ના શકું. જો તને કંઈ થઈ જશે તો હું જીવિત નહીં રહી શકું. એટલે તું જંગલમાં જા અને સિંહને ખાવા માટે એક વાછડું આપી દેજે. જો ગાય જીવતી હશે તો બીજું વાછડું આવશે. તેની બહેને તેના પિતા અને સાવકીમાં વચ્ચે વાતો સાંભળી હતી અને તેનો પિતા કહી રહ્યો હતો કે જો મારા દીકરાને સિંહ મારીને ખાઈ જશે તો કઈ વાંધો નહીં, આપણે બીજા પુત્ર પેદા કરીશું. પછી ભાઈએ કહ્યું, ઠીક છે. બીજા દિવસે ફરી જંગલમાં ગયો. જંગલમાં સિંહ તેની રાહ જોઈ રહ્યો હતો. સિંહે કહ્યું, શું તું મારા માતા પિતાની પરવાનગી લઈને આવ્યો છે કે પછી હું તને ખાઈ જાઉં? પછી છોકરાએ સિંહને આખી વાત કહી અને કહ્યું, મારી બહેન તમને વાછરડું ખાવાનું કહ્યું છે. પછી સિંહ વાછડાને લઈને તેની ગુફા તરફ ગયો અને છોકરો ખુશીથી તેને ગાયો ચરાવતો લાગ્યો. ત્યારે તે સાંજે ઘરે આવ્યો ત્યારે તેના માતા પિતા ગાય અને વાછડાની ગણતરી શરૂ કરી. એમાંથી એક વાછરડું ઓછું હતું. તેઓ સમજી ગયા કે છોકરાએ વાછરડું સિંહને આપી દીધું છે. આ જોઈને બંને ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેને મારવા લાગ્યા. તેના પિતાએ તેને લાકડીથી એટલો જોરથી માર્યો કે તે બેભાન થઈ ગયો. તેની બહેન આ બધું જોઈ રહી હતી અને તેને ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું, પણ તે કરી પણ શું શકતી હતી? જ્યારે તેના માતા પિતા ગયા ત્યારે બહેને તેના ભાઈને ઊભો કર્યો અને તેને રૂમમાં લઈ ગઈ અને તેના પર પાણી છાંટ્યું. જ્યારે તે હોશમાં આવ્યો ત્યારે તેને પાણી પીવડાવ્યું અને ભોજન કરાવ્યું. બંને ભાઈ બહેન ઘણી વાર સુધી રડતા રહ્યા. ત્યારે બહેન કહ્યું, ભાઈ, હવે તારું અહીં રહેવું એ ખૂબ જ જોખમી છે. મારી પાસે આપણી માની આ નિશાની છે, આ વીંટી છે. તું આ વીંટી પહેરી લે અને આ ઘર છોડીને દૂર જતો રહે. જો તું જીવતો રહીશ તો મને આશા રહેશે કે આપણે કંઈ ને કંઈ દિવસ જરૂર મળીશે. બહેને જે કહેતી હતી તે બધું ભાઈએ સમજવા આવી રહ્યું હતું, પરંતુ તેણે કહ્યું, બહેન, તારી વાત સાચી છે, પણ હું તને અહીં એકલી મૂકીને કેવી રીતે જઈ શકું? સાવકીમાં તારા પર પણ ખૂબ જ અત્યાચાર કરે છે અને ત્રાસ આપે છે. તારી પાસે બધા કામ કરાવે છે, મારે છે. ત્યારે બહેને કહ્યું, ભાઈ, જો તું ઠીક રહીશ તો હું પણ સહન કરી લઈશ, પણ તું અત્યારે અહીંથી ચાલ્યો જા. ભાઈ તેની બહેનની વાત માની લે છે. પછી એક દોરો લઈને તેની બહેનને કાંડામાં બાંધે છે અને કહે છે કે આ મારી નિશાની છે. આપણે જ્યારે પણ મળીશું ત્યારે આ નિશાની જોઈને જ એકબીજાને ઓળખી જશું. આ દોરાને સાચવજો, તૂટવા ના દેતો. બહેને કહ્યું, ઠીક છે. અને બંને ભાઈ બહેન જ્યારે આ વાતો કરી રહ્યા હતા ત્યારે તેમની સાવકીમાં બધું સાંભળી રહી હતી. પછી તે મનમાં વિચારવા લાગી, એમ તો આ વાત છે, હમણાં જ હું તેમને સબક શીખવાડું. જ્યારે દીકરો અને દીકરી સૂઈ ગયા ત્યારે સાવકીમાં તેના પતિને કહ્યું, મારે આ છોકરાઓનું માંસ ખાવું છે. પતિએ કહ્યું, ઠીક છે, જો તારી આ ઈચ્છા હોય તો હું હમણાં જ તેનું માંસ લઈને આવું છું. એ તો એટલો
ક્રૂર એટલો કઠોર બની ગયો હતો. તેણે તેના પુત્રને ઉઠાવ્યો અને તેને બહાર લઈ ગયો અને કુલ્હાડીથી મારીને તેના નાના ટુકડા કર્યા. પછી તે ટુકડાઓ લઈને તેની પત્ની પાસે આવ્યો. પછી તેને પત્નીને ટુકડાઓમાંથી શાક બનાવ્યું અને તેઓ જમવા બેઠા. પછી તેણે એક થાળી પોતાના માટે અને એક તેના પતિ માટે તૈયાર કરી. ત્યારે સાવકી માના મનમાં વિચાર આવ્યો કે જો ભાઈ અને બહેન વચ્ચે આટલો બધો ગાઢ પ્રેમ હોય તો બહેન તેના ભાઈનું માંસ ચોક્કસ ખવડાવવાનું જોઈએ. તેથી તેણે તેની બહેનને બોલાવી અને તેના માટે એક થાળી પીરસી અને તેને ખાવાનું કહ્યું. બહેન શિવ ભક્ત હતી. તે માંસાહારી નહોતી કરતી. તેને ખાવાની ના પાડતી હતી. પછી તે વિચાર લાગી કે સાવકી માએ આટલા પ્રેમથી ક્યારેય જમવાનું આપ્યું નથી, તો આજે તે આપણા પ્રેમથી કેમ કહે છે? જરૂર કંઈક વાત તો છે. તેની નજર તરત તેના પાસે પીરસેલા થાળીમાં ગઈ અને જોવાની સાથે જ તે ચોંકી ગઈ. બહેને જોયું કે થાળીમાં તેના ભાઈની વીંટી પહેરેલી આંગળી હતી. બહેન તરત સમજી ગઈ, કારણ કે તે સવારથી તેના ભાઈને શોધતી હતી, પરંતુ તેને ક્યાંય મળી ન હતી. તેને શંકા વિશ્વાસમાં ફેરાઈ ગઈ. વીંટી જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને અંદર જઈને જોરથી રડવા લાગી અને ભગવાન શિવને કહેવા લાગી કે હે ભગવાન, આ શું થઈ ગયું? આ લોકોએ મારા ભાઈની હત્યા કરી નાખી. હવે હું એકલી કેવી રીતે જીવી શકીશ? આમ તે જોર જોરથી રડીને હતી. ત્યારે તેને વડીલો દ્વારા સાંભળવામાં આવેલી વાત યાદ આવી કે જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિની અસ્થિ નદીમાં વિસર્જિત કરવામાં ના આવે ત્યાં સુધી તે વ્યક્તિ મુક્તિ નથી મળતી. તેથી તેણે વિચાર્યું કે આ રીતે તો તેના ભાઈ પણ મુક્તિ નહીં મળે, કેમ કે તેના બાપે તેને મારી નાખ્યો છે. પછી બહેન તરત ઘરમાં જઈને તેના ભાઈની વીંટી પહેરીને આંગળીમાં લઈને આવી અને ચાલતા ચાલતા એક નદીના કિનારે પહોંચી. હાથમાં આંગળી પકડીને તેને જોરથી રડવા લાગી. તે ભગવાનને યાદ કરવા, કારણ કે તે છોકરી ખૂબ જ ધાર્મિક હતી. તે દરરોજ ભગવાન શિવની પૂજા કરતી હતી. સોમવારે ઉપવાસ કરતી અને હંમેશા ભગવાનની પ્રાર્થના કરતી કે હે ભગવાન, કૃપા કરીને મારા ભાઈની રક્ષા કરજો. તે દિવસ પણ રડીને કહી રહી હતી કે હે ભગવાન, આ દુનિયામાં મારું કોઈ નથી. એક ભાઈ હતો, તેને પણ તમે લઈ લીધો. માને તો તમે પહેલા જ અમારીથી છીનવી લીધી. હવે હું કોના માટે જીવીશ? હું પણ આ નદીમાં કૂદીને મારો જીવ આપીશ. પછી તેણે નદીમાં તેના ભાઈની આંગળી નાખીને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, કૃપા કરીને મારા ભાઈને મુક્તિ આપજો. તે જ્યાં પણ હોય તેની આત્માને શાંતિ મળે. પછી જેવી તે નદી કૂદવા જઈ રહી હતી ત્યારે તેને જોયું કે તેણે નદીમાં જે આંગળી નાખી હતી તે પોપટમાં ફેરવાઈ ગઈ. તે પોપટ ઉડીને નદી પાસે એક ઝાડ પર જઈને બેસી ગયો. ત્યારે પોપટે કહ્યું, બહેન, તું દુઃખી કેમ થાય છો? હું તારો ભાઈ છું. બહેન, એ તો સારું કર્યું કે આ આંગળી નદીમાં નાખી દીધી. આનાથી મને મુક્તિ મળી અને મને પોપટનો જન્મ મળ્યો. બહેન, તું ચિંતા ના કરીશ. હું પોપટના રૂપમાં પણ તારી દરેક રીતે મદદ કરીશ. આપણે બંને એકબીજાના સુખ દુઃખની વાતો કરીશું. આ જોઈને બહેન ખૂબ જ આનંદ થયો અને કહે છે કે ચાલો, મારો ભાઈ તો મારી સાથે છે, ભલે તે કોઈ પણ રૂપમાં હોય. પછી બહેન ઘરે આવી ગઈ. સાવકીમાં તેના ઘરમાં બધા કામ કરાવતી હતી અને તે ખુશ થતી કે ચાલો, આનો હવે કોઈ ભાઈ જ નથી. તેના ભાઈએ છુટકારો મળ્યો. બહેન ઝડપથી પોતાનું કામ પૂરું કરીને તેના ભાઈને મળવા બગીચામાં પહોંચી. પોપટના રૂપમાં તેનો ભાઈ ત્યાં તેની રાહ જોતો. બંને ભાઈ બહેન ખૂબ જ વાતો કરતા. તે તેની બહેનને સારા ફળ ખવડાવતો. શ્રાવણનો માસ ચાલી રહ્યો હતો. તે દીકરી શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથની પૂજા કરતી. શ્રાવણના સોમવારે ઉપવાસ કરતી અને પૂજા કરનાર બહાને બગીચામાં જતી. ભાઈ બહેનને કહ્યું કે બહેન, તું ચિંતા ના કરીશ. જો માં અને પિતાજી અહીં આવવા ના દે તો હું ઘરની બહાર કોઈ વૃક્ષની ડાળી પર બેસી જઈશ. બહેન ખૂબ જ ખુશ હતી. હવે તે મનથી ખૂબ ખુશ રહેવા લાગી. રક્ષાબંધનનો તહેવાર આવવાનો હતો, તેથી ભાઈએ વિચાર્યું કે મારે મારી બહેન માટે કંઈક કરવું જોઈએ. તે ત્યાં નિર્દય લોકો સાથે જ રહે છે. તેમણે મારી સાથે જે કર્યું તે મારી બહેન સાથે ના કરી દે. હું તેનો બદલો જરૂર લઈશ. પછી તેણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, કૃપા કરીને
મારી બહેનની રક્ષા કરજો. પછી તે લુહાર પાસે પહોંચ્યો. પોપટ લુહારને કહ્યું, પિતાએ મારી નાખ્યો, માતાએ મને મારી નાખ્યો. બહેન પોકે પોકે રડી રહી છે. હું પોપટ બનીને ઉડી રહ્યો છું. ત્યારે લુહારે કહ્યું, તું શું કહી રહ્યો છે તે મારા સમજમાં આવી રહ્યું નથી. પછી પોપટે એ જ વાતનું પુનરાવર્તન કર્યું. પિતાએ મારી નાખ્યો, માતાએ મને મારી નાખ્યો. બહેન પોકે પોકે રડી હતી. હું પોપટ બનીને ઉડી આવ્યો. પોપટને બોલતો જોઈને લુહાર તેની વાત સાંભળવાનું મન થયું. તેણે કહ્યું કે પોપટ, તું મને ખુલીને જણાવ કે તું શું કહેવા માંગે છે. પછી પોપટ આખી વાત લુહારને કહી. લુહાર પોપટની વાત સાંભળે છે અને કહે છે કે તારી કહાની તો બહુ જ દુઃખદાયી છે. આ સાંભળીને મને રડવું આવી રહ્યું છે. હવે તું જે કહે, મારી પાસેથી શું જોઈએ છે? જો તું ઈચ્છતો હોય તો હું તારા માટે મારો જીવ પણ આપી શકું છું. ત્યારે પોપટ કહ્યું કે મારે કાંઈ જોતું જ નથી. ફક્ત તમે મારા માટે એક એવી કટાર બનાવી આપો કે જે તલવાર કરતા પણ વધારે ધારદાર હોય. લુહાર બોલ્યો, ઠીક છે ભાઈ. પછી લુહારે પોપટ માટે ધારદાર કટાર બનાવી. પછી પોપટે કહ્યું કે આ કટારને મારી પાંખોમાં છુપાવી દો. લુહાર કટારને પોપટની પાંખોમાં છુપાવી દો. પછી પોપટ પાછો ઝાડ ઉપર આવીને બેસી ગયો. તેણે તેની બહેનને કાંઈ પણ જણાવ્યું નહીં. તેની બહેનને તેને મળવા આવીને વાતો કરી, સાથે જમ્યા અને પછી ઘરે આવી ગઈ. બીજા દિવસે પોપટ એક સુવર્ણકાર પાસે ગયો અને સુવર્ણકારને પણ એ જ વાત કહી કે પિતાએ મારી નાખ્યો, માતાએ મને મારી નાખ્યો. બહેન પોકે પોકે રડી હતી. હું પોપટ બનીને ઉડી આવ્યો. સુવર્ણકારે કહ્યું, તું શું બોલી રહ્યો છે? મારી સમજમાં કાંઈ પણ આવી રહ્યું નથી. પોપટે ફરીથી એક જ વાત કરી. સુવર્ણકાર એ પણ તેની વાત જાણવાની ઈચ્છા થઈ. તે શું કહી રહ્યો છે? સુવર્ણકારે પોપટે કહ્યું કે તું જે કહેવા માંગે છે તે સીધું સીધું કહી દે. પછી પોપટે સુવર્ણકારને પણ તેની બધી વાત સંભળાવી. પોપટની વાત સાંભળીને સુવર્ણકારને ઘણું દુઃખ થયું. સુવર્ણકારને તેની સાથે ઘણી સહાનુભૂતિ થાય છે અને તેની વાત સાંભળીને સુવર્ણકાર રડવા લાગે છે. ત્યારે સુવર્ણકાર કહે છે કે મને જણાવ કે હું તારી કઈ રીતે મદદ કરી શકું. પોપટે કહ્યું કે ભાઈ, રક્ષાબંધન આવવાની છે. મારે મારી બહેનને સોનાના ઘરેણાં આપવા છે. તો તમે મારી બહેન માટે સોનાના ઘરેણાં બનાવી આપો. સુવર્ણ કહે છે, બસ આટલી જ વાત? જણાવ તારે શું શું બનાવવું છે. પછી સુવર્ણકારે તેની બહેન માટે કેટલાક ઘરેણાં બનાવી આપ્યા. પોપટે તેમનો ખૂબ જ આભાર માન્યો અને કહ્યું કે ભાઈ, તમે આ ઘરેણાં મારા ગળામાં મૂકી આપો. સુવર્ણકારે ઘરેણાં પોપટના ગળામાં મૂકી આપ્યા. પછી પોપટે તે ઝાડ પર આવી ગયો જેના પર રહેતો હતો. પોપટે તે ઘરેણાં ઝાડના બખોલમાં મૂકી દીધા. પછી જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવ્યો ત્યારે તેની બહેન તેને રાખડી બાંધવા આવી હતી. ત્યારે બંને ભાઈ બહેન ખૂબ ખુશ હતા. પોપટે સોનાના ઘરેણાં તેની બહેનને આપી દીધા. ઘરેણાં જોઈને બહેન ખૂબ જ ખુશ થઈ ગઈ. પછી તેણે પૂછ્યું કે આ ઘરેણાં તું ક્યાંથી લાવ્યો? ત્યારે પોપટ કહ્યું કે મારો એક મિત્ર છે, તેણે મને બનાવી આપ્યા છે. પછી બહેન ખુશ થઈને ઘરે ગઈ. જ્યારે તેની સાવકી માએ તેના ઘરેણાં પહેરી જોયા ત્યારે તેણી ગુસ્સે થઈ ગઈ અને તેને ફટાફટી મારીને કહ્યું કે તે આ દાગીના ક્યાંથી ચોર્યા? ત્યારે તેણે કહ્યું, માં, મેં આ દાગીના ક્યાંયથી ચોર્યા નથી. મારા ભાઈએ મને આપ્યા છે, જે પોપટ છે. બહેન સાવકી માતાએ આખી વાત જણાવાતી નથી. તેનો ભાઈ પોપટ બની ગયો. તેણે કહ્યું કે એક પોપટ છે, તે મારી સાથે વાતો કરે છે, તેને મારો ભાઈ બનાવ્યો છે. તેને મને આ દાગીના આપ્યા છે. પછી સાવકી માએ વિચારવા લાગી, કયો પોપટ તેનો ભાઈ બની ગયો? કાંઈક તો એ ભાઈની તો છુટકારો મેળવ્યો. હવે બીજો ભાઈ ક્યાંથી આવી ગયો? પછી બીજા દિવસે તેની સાવકી માં તે પોપટને શોધવા જંગલમાં જાય છે. ત્યારે તે પોપટ જુએ છે અને તેને પકડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પોપટ તેના હાથમાં આવતો નથી. થાકીને હારીને ત્યાં બેસી જાય છે. થોડીક વાર પછી તે ફરીથી પોપટ પકડવાનો પ્રયાસ કરે છે, પરંતુ પોપટ તેના પકડમાં આવતો નથી. તે વિચારે છે કે હું તેને કઈ રીતે પકડીને મારી શકું. તેને ભાઈ બનાવવાનો બહુ શોખ છે, તો હવે હું જોઉં છું કે મારા હાથમાંથી તું કેવી રીતે બચે. તે સવારથી સાંજ સુધી પોપટને પકડવાનો પ્રયત્ન કરે છે, પણ તેને પકડી શકતો નથી. પછી જ્યારે તે ઘરે આવી છે ત્યારે તેને
બધો ગુસ્સો તે છોકરી પર કાઢે છે. સાવકીમાં તેની દીકરી પાસેથી બધા ઘરેણાં છીની લે છે. બીજા દિવસે છોકરી તેના ભાઈ પોપટને મળવા જાય છે. ત્યારે પોપટને કહે છે કે બહેન, મેં તને આટલા ઘરેણાં આપ્યા, એ ક્યાં છે? ત્યારે બહેન કહે છે કે ભાઈ, સાવકી માએ ઘરેણાં છીનવી લીધા. આ સાંભળીને પોપટ ગુસ્સે થયો અને કહે છે કે હવે તેમના પાપોનો ઘડો ભરાઈ ગયો છે, હવે તેમને સજા મળવી જોઈએ. પછી પોપટે તે ઘરની બહાર ઝાડમાં ડાળી પર બેસીને તેના માતા પિતાના બહાર આવવાની રાહ જોવે છે. ત્યારે પોપટની બહેન બહાર કોઈ કામથી રહી હોય છે, કંઈ કામ કરી રહ્યું છે. તે સમયે તેની સાવકી માં તેને કોઈ પણ બાબતે ઠપકો આપીને મારી રહી હતી. પછી તેના પિતા પણ બહાર આવે છે અને છોકરીને મારવાનું શરૂ કરે છે. પોપટ ઝાડ પર બેસીને આ બધું જોઈ રહ્યો હતો. તે આ બધું સહન ના કરી શક્યો અને તેણે તેની સાવકીમાં અને પિતાના હુમલો કર્યો. તેની પાંખોમાં જે કટાર હતી તેણે બંનેની આંખોમાં ઘોસી દીધી. હવે તે બંને અંધ થઈ ગયા, દર્દથી તડપવા લાગ્યા અને પછી પોપટે પોતાની ચાંચ વડે કટાર ઉપાડીને તેના પર ફરી હુમલો કર્યો. પછી બંને જમીન પર પડી ગયા. પોપટે કહ્યું, તમે બંને ઘણા પાપ કર્યા છે, હું તમને બંનેને નહીં છોડું. ત્યારે બંને જણા કહેવા લાગ્યા કે તારી અમારી સાથે શું દુશ્મની છે? ત્યારે પોપટ કહે છે કે તમે મને મારીને ખાઈ ગયા હતા અને તમે પૂછો છો કે તમારી સાથે હું દુશ્મની છે? પછી બંને તડપી તડપીને મરી જાય છે. પછી પોપટ તેની બહેનને કહે છે કે આપણે હવે નહીં રહીએ. જો આપણે અહીં રહીશું તો આપણને આપણા દુઃખ યાદ આવશે. આપણે તેને ક્યારેય ભૂલી શકશું નહીં અને હંમેશા દુઃખી રહેશું. ત્યારે તે બહેન કહે છે કે હા ભાઈ, આપણે હવે અહીં નહીં રહીએ. હવે આપણે અહીં જગ્યાએથી ચાલ્યા જઈએ. આપણે કોઈ અલગ કંઈક કરી શકીએ નહીં. પણ પછી ત્યાંથી નીકળી જાય છે. તેઓ ચાલતા ચાલતા એક મંદિરે પહોંચે છે. પોપટ કહે છે કે બહેન, આનાથી વધુ સારી જગ્યા આપણને ક્યાંય નહીં મળે. હવે બંને ભાઈ બહેન એક મંદિરમાં રહેવા લાગ્યા. બહેન પહેલેથી પૂજા કરતી હતી અને સોમવારના વ્રત રાખતી હતી. હવે તો પોપટ પણ પૂજા પાઠ કરવા લાગે છે. નજીકમાં એક સરોવર હતું. પોપટ તેના પીછાઓને સરોવરમાં ભીના કરીને લાવતો અને શિવલિંગ પર જળ ચડાવતો. અને તેની બહેન પણ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરતી હતી. દિવસો આમ જ પસાર થવા લાગ્યા. તેમની સાચી ભક્તિ જોઈને એક દિવસ માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું, જુઓ, આ ભાઈ બહેન કેટલા દુઃખી છે. એમને જોઈને મને રડવું આવી રહ્યું છે. તેઓ કેટલાક તન મનથી તમારી સેવા કરે છે. તમને કેટલું દુઃખ દૂર કરે છે, એનું દુઃખ ક્યારે તમે દૂર કરશો? ત્યારે શિવજી કહ્યું છે કે હે પાર્વતી, આ તો સંસાર સાગર છે, આપણે તો કોનું કોનું દુઃખ દૂર કરીશું. પરંતુ માતા પાર્વતી હઠ કરવા લાગે છે અને કહે છે કે ના પ્રભુ, તમારે તેમના દુઃખ દૂર કરવા જ પડશે. ત્યારબાદ ભગવાન શિવ માતા પાર્વતીના હઠના કારણે તેની વાત માની લે છે. જ્યારે બંને ભાઈ બહેન પૂજા કરી રહ્યા હોય છે ત્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રગટ થયા. તેમને ઈચ્છિત વરદાન માંગવાનું કહ્યું. ત્યારે છોકરાએ કહ્યું કે હે ભગવાન, મારે કંઈ નથી જોતું. હું માત્ર એટલું જ ઈચ્છું છું કે મારો ભાઈ તેના પાછલા મનુષ્ય સ્વરૂપમાં પાછો આવી રહે અને અમને ભાઈ બહેન કોઈ અલગ ના કરી શકે. તેમની આ વાત સાંભળીને ભગવાન શિવ અને માતા પાર્વતી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમને વરદાન આપે છે કે તેનો ભાઈ પહેલા જેવો થઈ જાય. પછી ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી પોપટ પહેલા જેવો મનુષ્ય રૂપમાં આવી જાય છે. હવે બંને ભાઈ બહેન ખૂબ ખુશ થઈ ગયા. ભાઈ અને બહેન ખુશ થઈ રહેવા લાગ્યા અને ભગવાન શિવની પૂજા કરવા લાગ્યા અને ખૂબ જ પ્રેમથી રહેવા લાગ્યા. તો મિત્રો, આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો